શું અસારવામાં જનતા રેડ થવા જઈ રહી છે? અમારા સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન પરિસ્થિતિમાં ચાલતા ગુજરાતના દારૂ જુગાર અને ડ્રગ્સના ગંભીર મુદ્દાને સમગ્ર ગુજરાતમાં પ્રત્યાઘાતો ઉપડી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના અસરવા વિસ્તારમાં પણ આના ઘેરા પ્રત્યાઘાતો ઉપડી રહ્યા છે. અસરવાના સ્થાનિક કોંગ્રેસ પ્રમુખ વિપુલ રાજપુરા દ્વારા અસરવા કોંગ્રેસ અને સ્થાનિક મહિલા અને લોકોને સાથે રાખી અસરવા વિસ્તારમાં સરપ્રાઇઝ જનતા રેડની ચીમકી ઉચ્ચારીને મેઘાણીનગર પોલીસ અને સ્થાનિક ધારાસભ્યની ઊંઘ હરામ કરી નાખી છે. શું અસારવામાં જનતા રેડ થશે? શું અસારવાના દારૂ જુગાર અને ડ્રગ્સના વેપલાથી છુટકારો મળશે? શું અસારવા નશા મુક્ત બનશે? નમસ્કાર સાથીઓ, હું આપનો વિપુલ રાજપુરા, અસારવા વોર્ડ કોંગ્રેસ સમિતિ પ્રમુખ. હાલમાં ગુજરાતમાં વડગામના ધારાસભ્ય, પાવોસ લીડર અને યુવા હૃદય સમ્રાટ એવા જિગ્નેશ મેવાણી દ્વારા દારૂનો જે કારોબાર ચાલી રહ્યો છે, ડ્રગ્સનો જે વેપાર ચાલી રહ્યો છે અને જુગારની જે હાકડીઓ ચાલી રહી છે તેને બંધ કરવા માટેનું એક આંદોલન ઊભું કરવામાં આવ્યું છે. ગુજરાતના 33 જિલ્લામાં આ દારૂના અડ્ડાઓ અને જુગારધામ ચાલે છે. તેને બંધ કરાવવા માટે માનનીય જિગ્નેશ મેવાણી દ્વારા જે આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે તે માટે સૌપ્રથમ તો જિગ્નેશ મેવાણીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જિગ્નેશભાઈ, આપ સંઘર્ષ કરો, હમ તુમ્હારે સાથ हैं. ગુજરાતના 33 જિલ્લામાં દારૂના અડ્ડાઓ ચાલે છે. તેમાંનું જે અસારવાના મેઘાણીનગર વિસ્તારમાં પણ 45 થી વધુ દારૂના અડ્ડાઓ ચાલે છે. મેઘાણીનગર પોલીસને હું ચેતવણી આપું છું કે આવનારા 48 કલાકમાં આ દારૂના અડ્ડાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈએ. નહીતર અસારવાની જનતા અને અસારવા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા આ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવામાં આવશે અને સરકાર અને પોલીસ તેમજ બુટલેગરોની મિલીભગતને ખુલ્લી પાડવામાં આવશે. અસારવાના ધારાસભ્ય એવા બેન શ્રી કૃષ્ણાબેન વાઘેલાને હું વિનંતી કરું છું કે આવો બેન, જો આ બુટલેગરોને આપણી સરકારનો સથવારો ના હોય, આપનો સાથ ના હોય, તો આવો અમારી સાથે આ બુટલેગરોના દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરીએ અને અસારવાના યુવાધનને નશાખોરી તરફ જતું રોકીએ અને આપણા અસારવાને સ્વચ્છ અને નશામુક્ત બનાવીએ. બેન, જો આપ પણ આ મુદ્દે સહમત હોય તો આવો અમારી સાથે આ જનતા રેડમાં. જય કોંગ્રેસ, જય હિન્દ.